સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. હું જાઉં છું દુકાને જઈને જ મળવી માતે પૈસા પૂરા થઈ ગયા છે. અત્યારે હું દુકાને આવી ગયો હતો પણ પાછો મને દુકાનેથી કાઢી મેંક્યો છે. મને પેમેન્ટ લેવા મોકલે છે. ये देखो हमारे गाड़ी बनाने वाले भाई साहब. તો જવાનું થયું છે કેન્સલ અને હું અહીંયા બેઠો હવે થોડું એડિટ કરીશ. અત્યારે 5:15 થઈ ગયા છે ને હું જાઉં છું મારા ભાઈ પાસે એને પાનું દેવા. એના આટા ઢીલા થઈ ગયા છે. બધી માલ સામગ્રી મારા ભાઈને આપી દીધી છે અને પાછી ગાડી ઉપાડીને જાઉં છું દુકાન બાજુ. આ રોડ લગભગ આગળના સર્કલે ત્યાં જ ઊભી રહે લાલાની દુકાન બાજુ. અત્યારે હું લાલાની દુકાને આવ્યો ને તો ભાઈ દેશે સ્કીમ મને બહાર મેળો. મેં કીધું મારે જવાનું છે વસ્તુ દેવા પણ એ ભાઈ ક્યારે તે મને કીધું? હું તો ડાયરેક્ટ મેં કીધું સરપ્રાઈઝ આપું તને. આવી સરપ્રાઈઝ તને આપું ને ઈ લાલો હાલ બે ના ગાડી મોટા વાળા બે જણ ગાડી પાછો ક્યારે નાખ્યો? અડધી કલાક બરાને મને ગાડીમાં બેહાડી લીધો કે આ સુતાય પાછું વચ્ચે બે એટલે કે જાય 120 થઈ જાય. આ લોકો મને છે ને આ SBI ના ATM એ રોબરી કરવા લઈને આવ્યા છે. મને અત્યારે ખબર પડે છે. આ હમણાં મશીન ખોલીને પૈસા લે છે. કાર્ડ નથી આની પાસે. આ જો કાચમાં એનું મોઢું જોવે જાણે એના મોઢા ઉપર ધૂળ છોટી છે. દુઃખ કેટલું છે આ હરીશોય નથી બતાવ્યું તું કઈ. ઓહ આમ જો આ એના વાયરિંગ છૂટા છે. મોડીફાઈ થવાની છે. આપણે થોડું મિલ લેવાનું છે મીન્સ કે પ્રોટીન જીમ માટે લેવા જશું. બ્લોગ ઉતારે છે યાદ માટે રાખી કે આ લોકો લીધે મારા પપ્પા મને બહુ હેરાન કરે છે. આ બહુ હેરાન. આને અનફોલો કરો, અનસબસ્ક્રાઇબ કરો. મન કરી દે મારા તારે શું છે? તું થોડો ઇન્ફ્લુએન્સર છે. તો પછી હજી એટલું બધું બોલ્યો. હજી અડધી કલાક મોડી હાલ અડધી કલાક આપવાની હાથ બગાડો. તો મિત્રો આપણે મળશું વહેલીથી વહેલી તકે. આને છે ને હા મેં વિચાર કરી નાખું જો. આ વાળ છે ને મારામાં વાળ જેટલા તારે વાળ છે ને એટલા તો હું જોખમ લઈને ફરું છું. ખબર છે ને મારી યાર ખોટલી હાવ ખોટી રમત કરે છે. મારે મોઢું થાય છે ને એટલે અહીંયા ચશ્મા લેવા આટું ઊભી રાખી દીધી. ખોટી રમત. હમણાં પ્રાણી સંગ્રહાલય જવું હતું. ખોટું બોલે છે ગાઈ. બહુ ખોટું બોલે યાર. તો મિત્રો જતીનભાઈ સુખનો સૂરજ ઉગાડી દીધો છે. પહેરો તો હા પેર. મારી પરમિશન લેવી પડે એકચ્યુઅલીમાં ને લોગમાં આવવા આટલું કરવું પડે. એવું લાગે છે. હા એવી લાગે. મારી યારે વાત કરવી હોય ને તો આ બધા અપોઇન્ટમેન્ટ લઈ છે. અમારે એને ચેસમાં ટકે ને એટલે અમારે આવા લેવા પડે. અમારા ઈ બેથી માંડ દે ચાકો કાંપી જાય. મર્સિડીઝ કંપનીના લીધા છે અમે. કેટલા 1 લાખ ને કેટલા ના આવ્યા? એસેમ્બલ છે. હજી પૈસા પેમેન્ટ બાકી છે. મેં કીધું એ દુકાને આવીને લઈ જાજો બાકી વધે નહીં. હવે અહીંયા પ્રોટીન ફર્સ્ટમાં ઉભા રહ્યા છે. આ લાલા હાટું પ્રોટીન લેવા. આ જો આ ઓલા જેવો લાગે છે. હવે જીમમાં જાય છે ડેઈલી અઠવાડિયા થાય એટલે ચાલુ થઈ ગઈ. ખર્ચા શરૂ કર્યા છે એને. સારું હાલ લાલા. ફાઇનલી અત્યારે દુકાને પાછો આવી ગયો છું અને ભેરુસિંહજી અત્યારે કરે છે એનું કામ અને 2 જણા એને સમજાવે છે. જો વિશાલભાઈ અને પદરીપભાઈ ભેરુસિંહજીને સમજાવે છે કે આમ નહીં આમ કામ કરો તો આમ થાય. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને હું આવી ગયો છું જાંબુની દુકાને. આ જુઓ આમથી આ માટે હા ભાઈ હું તો છે ઘર બાર છે. ઘરે જઈને હું ને શું કરે 1 વાગી ગયો છે. જાંબુ દુકાનેથી નીકળી ગયો છું અને જાઉં છું ઘરે. અત્યારે હું ગયો તો એક થોડોક શાયરીનું શૂટ કરવા. શૂટ થઈ ગયો છે તો હવે નવી શાયરી એવું કંઈક આવશે ઇન્સ્ટા ઉપર તો તમે જોતા રહીજો.
મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.